કૃષ્ણ એક સ્વરૂપે પ્રભાસ પાટણમાં પીપળાના ઝાડ નીચે બેઠા છે, ત્યાં પાછા આવ્યા છે. રાધાજીના અશ્રુ વહેતી યમુનાજીની ધારામાં ભળી ગયા છે. હાય મારો ગોવિંદ, મારો માધવ ગયો. કૃષ્ણએ દેહ છોડ્યો. કૃષ્ણએ દેહ છોડતા ઉદ્ધવજીને જે ઉપદેશ આપ્યો, સાથે એક વાત કરી, અર્જુનને પણ વાત કરી કે અર્જુન, દ્વારિકા છોડી દેજો અને મારી પટરાણીઓ, મારી રાણીઓને લઈને તું ત્યાંથી નીકળી જજે ભાઈ, એમની રક્ષા કરજે. કૃષ્ણ સ્વધામ ગયા છે, ઉદ્ધવજી પોતે વન તરફ પાછા વળ્યા છે અને આ બાજુ અર્જુન દ્વારિકામાં આવ્યો છે અને સંદેશ આપ્યો છે રૂક્ષ્મણીજીને ને બધાને. રાણીઓને લઈને અર્જુનજી રથ પર સવાર થયા છે. હસ્તિનાપુર તરફ જવા માટે પોતાનું ગાંડીવ તૈયાર કર્યું છે અને રસ્તે કાબાઓએ અર્જુનને લૂંટ્યો છે. काबे अर्जुन लूटियो, वही धनुष वही बाण. કે ભાઈ કે જે અર્જુનનું ગાંડીવ એકવાર ટંકાર કરતું અને આખું મહાભારતનું રણ મેદાન, કુરુક્ષેત્રનું રણ મેદાન કાપી જતું અને જે મહાયોદ્ધાઓ હતા તેમના હૃદયના ધબકારા ચૂકી જતા એના ગાંડીવના અવાજથી, અને ડરી જતા લોકો જેના તીરના કમાનના અવાજથી, એવા ગાંડીવને આજે ધારણ કર્યા પછી પણ અર્જુન પોતાની અને પોતાની સાથે આવેલ કૃષ્ણ ભગવાનની રાણીઓને બચાવી નથી શક્યો. અર્જુન લૂંટાયો છે અને એવો અર્જુન યુધિષ્ઠિરજી પાસે આવીને કહી રહ્યો છે કે જે આ બધું યુદ્ધ મેં લૂંટ્યું, મેં જે રણ મેદાનમાં તીર ચલાવ્યા, કર્ણ હાર્યો, દુશાસન હાર્યો, દુર્યોધન હાર્યો અને દાદાજી હાર્યા, દ્રોણાચાર્યજી હાર્યા, જે મોટા મોટા રથીઓને મેં રથથી ઉતારીને માર્યા, એ બધું મારું નથી. આ તો કેશવની કૃપાનું પરિણામ હતું ભાઈ. મારો કેશવ ગયો ને મારું તેજ ગયું, મારો કેશવ ગયો ને મારા ગાંડીવનું બળ જતું રહ્યું મારા ભાઈ, મારો કેશવ ગયો ને અર્જુન જતો રહ્યો ભાઈ. અર્જુન વિલાપ કરી રહ્યા છે. કુંતાજીનો ત્યાં દેહ પડ્યો છે. યુધિષ્ઠિરજી પોકે પોકે રડી રહ્યા છે અને એવા સમયે યુધિષ્ઠિરજીએ વિચાર કર્યો છે, મારે સ્વર્ગારોહણ કરવું છે. યુધિષ્ઠિરજીએ પોતાના રાજવીનો મુગટ પરીક્ષિતજીને રાજા તરીકે સ્થાપિત કર્યા છે. અભિષેક કરીને આસન પર બેસાડ્યા છે, રાજ્યાભિષેક કર્યો છે, એમના હાથમાં રાજ્યનું શાસન આપ્યું છે, એમને બધી જવાબદારીઓ સોંપી છે અને બીજી તરફ પોતે સાધુના વસ્ત્રો ધારણ કર્યા છે. મહારાજ સાધુના વસ્ત્રો ધારણ કરીને યુધિષ્ઠિરજી અને પાંચે ભાઈઓ અને સાથે દેવી એવી દ્રૌપદીજી સ્વર્ગારોહણ તરફ ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યા છે. આ બાજુ પરીક્ષિતજીએ રાજ્ય સંભાળ્યું છે અને રાજ્ય સંભાળતા રામ રાજ્ય એમણે બનાવ્યું છે. એમના રાજ્યમાં ક્યાંય કોઈને કોઈ તકલીફ નથી. એક દિવસ એમણે રાજ્યમાં જ્યારે વિચરણ કરવા માટે લોકોની કુશળતા દેખવા માટે નીકળ્યા છે અને એમણે જોયું છે કે એક બળદ છે જે એક જ પગ પર ઊભો છે અને તેને એક કાળા રંગનો માનવી મારી રહ્યો છે. એક ગાય છે અને એને પણ આ કાળો માણસ દુઃખ આપી રહ્યો છે. પરીક્ષિતજીએ ત્યાં જઈને હુંકાર કર્યો છે કે મારા રાજ્યમાં ગાયની ઉપર અત્યાચાર થાય એવું ન બને. કોણ છે તું? અને તેવા સમયે ખબર પડી છે કે જે આ બળદ છે એ ધર્મ છે અને ધર્મના
3 પગ ખંડિત થયા છે, એક જ પગ બાકી રહ્યો છે. કળિયુગનો પ્રવેશ થયો છે, હળાહળ કળિયુગ ચાલુ થયો છે. અને આ જે ગાય છે તે પૃથ્વી મહારાણી છે, અને સાથે જે આ કાળો માણસ ઊભો છે તે પોતે સ્વયં કલિયુગ છે, કલી પુરુષ છે. પરીક્ષિતજીનો અવાજને હુંકાર સાંભળીને પરીક્ષિતજીના દર્શન કર્યા છે, અને કળી થરથર કાપવા માંડ્યો છે. એણે પરીક્ષિતજીના ચરણોમાં પ્રણામ કર્યા છે, પગ પકડી લીધા છે અને કહ્યું છે, પ્રભુ મને માફ કરો. પરીક્ષિતજીએ કહ્યું છે, તારું મારા રાજ્યમાં સ્થાન ન હોય, તું મારા રાજ્યને છોડ. કળિયુગે વિચાર કર્યો કે પૂરું ભારત વર્ષ પરીક્ષિતજીનું રાજ્ય છે, હું ક્યાં જાઉં? અને તે વખતે ભારત વર્ષ એટલે આખી દુનિયા, આખી પૃથ્વી. ભારત વર્ષ, હા, એ તો અમુક નમાલા માણસોએ પૈસા આપ્યા કે આટલા કરોડ લઈ જાઓ, અને ધરતી એ આપી. અમુક નમાલા માણસોએ, હા, કોણ મૂર્ખા હોય? આપ્યા તો આપ્યા, પણ એમ કેવું જોઈએ કે તમે બધા જ જાઓ, અહીંયા તમે એકેય રહેવા ના જોઈએ. અહીંયા અમારા જ, તમે તમારા ખાઓ પીઓ મોજ કરો, તમે સુખી અમે સુખી. હા, પણ મૂર્ખાના સરદારો પૈસા આપ્યા, ઘરે આપ્યા, અને પાછા રહેવાય દીધા અડધાને કે અહીંયા રો, દૂધ પીવો અને પછી ફેણ માંડો. હા, તો મહારાજ પરીક્ષિતજીના પગ પકડવામાં આવ્યા છે, અને જ્યાં કળીનો સ્પર્શ થયો છે પરીક્ષિતજીને, અને એ કળીના સ્પર્શને કારણે પરીક્ષિતજીના વિચારોમાં વિચાર બદલાયા છે. એમણે પેલા કળિયુગે પ્રાર્થના કરી કે પ્રભુ દયા કરો, તમારા શરણે છું, અને શરણે આવેલાને ક્યારેય રાજપૂતનો હાથ ઉગામે, ક્ષત્રિય ના એનું વધ કરે. એક સ્ત્રી, એક નિહત્થો માણસ હોય, એક બાળક હોય, એક વૃદ્ધ હોય, અને એક સંત હોય, એનું ક્યારેય, એક ભૂદેવ હોય, એને ક્યારેય ક્ષત્રિય ક્યારેય એની ઉપર આ હાથ ન ઉઠાવે, એનું ખોટું ન કરે. હા, રાજપૂતોની શાન છે આ, ક્ષત્રિયોની. પરીક્ષિતજી મહારાજે કીધું છે કે ચાલ કઈ વાંધો નહીં, તું થોડીક જગ્યા મારા રાજ્યમાં રાખ, બાકી રાજ્યમાં પ્રવેશ ન કરતો. પેલાએ કીધું કે ભગવાન હું રહું તો મહારાજ ક્યાં રહું? એટલે પરીક્ષિતજી મહારાજે બતાવ્યું કે જે દારૂ છે ને, વેશ્યાગમન છે ને, જુગાર છે ને, આમાં તું રે. હા, અહીંયા પરીક્ષિતજી મહારાજે આ જગ્યા કળિયુગને રહેવા માટે આપી છે. સાથે ફરીથી કળિયુગે કીધું કે પ્રભુ થોડી દયા વધારે કરો. એટલે પછી પરીક્ષિતજી મહારાજે કહ્યું છે કે સુવર્ણ છે ને, સુવર્ણમાં પણ તું રહે જા. હા, એટલે આ રીતે કળિયુગ સુવર્ણમાં, દારૂમાં, જુગારમાં અને વેશ્યાગમનમાં, આ રીતે કળિયુગે પોતાનું સ્થાન લીધું છે. આ બાજુ પરીક્ષિતજી પોતાના મહેલમાં આવ્યા છે. આવીને એમણે વિચાર કર્યો કે આજે શિકાર કરવા જવું છે. એમણે પોતાના એક ભંડારમાં એક પટારો હતો, એ પટારો ખોલ્યો, એમાંથી એક મોટો મુગટ હતો, એ મુગટ પોતાના માથે મૂક્યો. જો સુવર્ણમાં ભગવાને એને કળિયુગને જગ્યા આપી હતી, આ સુવર્ણનો મુગટ માથે ધર્યો, અને અજાણતા જ આ મુગટ કંસનો, અને એ મુગટ પોતે માથે ધર્યો. હા, કહેવાય ને, તમે જો ધ્યાનથી સમય હોય ને આપણી પાસે, તો એક કથા 3 કલાક એક શબ્દ પર ચાલે. સ્પર્શ દોષ, અન્ન દોષ, પાણી દોષ, નજર દોષ, આ બધા દોષ છે. હા, તમે સત્સંગ કરતા હોવ, તમે ટ્રેનમાં હરિદ્વાર આવવા નીકળ્યા હોવ, અને ત્યાં તમે સત્સંગ માળા લઈને કરતા હોવ તમારી સીટ ઉપર, ને ત્યાં તમારે ભીડમાં તમને કોઈ એવા નાસ્તિક વ્યક્તિ, અપવિત્ર વ્યક્તિનો સ્પર્શ થઈ જાય જરાક, તમારા વિચારો બદલાઈ જાય. અને તમને શું વિચાર આવે ખબર છે?
કે જઈશું ખરા હરિદ્વારમાં, પણ સવારે સવારે કથા ચાલે ને તો થોડી વાર હાજરી આપીશું, પછી આપણે બધે ફરી આવીશું. અને ત્યાં સારી સારી વસ્તુ મળતી હોય તો થોડો ત્યાંની સારી વસ્તુઓ જમશું, આપણે મજા કરીશું, થોડી ખરીદી કરીશું. આ સ્પર્શ દોષ, સ્પર્શ દોષ થાય એટલે માણસ આખો બદલાઈ જાય. એટલે તો કીધું છે કે ગમે ત્યાં જમવું નહીં, ગમે ત્યાં પાણી ન પીવું, ગમે ત્યાં ઊભા ન રહેવું. બધી એક એક વ્યવસ્થા, એક એક વસ્તુઓ માટે વ્યાખ્યાઓ અને નિયમો છે. અને એ નિયમથી ખાસ વક્તાને કહેવામાં આવ્યું છે, વ્યાસપીઠ પર વક્તા માટે, કે ગમે ત્યાં ખાવું નહીં, ગમે ત્યાં પીવું નહીં પાણી, અન્ન, જળ. વક્તા માટે એ પણ કહેવામાં આવ્યું છે કે વક્તા બ્રાહ્મણ જ હોવો જોઈએ, વક્તા શુદ્ધ હોવો જોઈએ. અને ઉદાહરણ આપીને નાની નાની વાતોથી તમને આ ભાગવતના કઠિન સંસ્કૃત શ્લોકોને સરળતાથી તમને સમજાવી શકે એવો હોવો જોઈએ. એ સાથે વક્તા માટે એ પણ કહેવામાં આવ્યું છે કે તમે જે ઉપવાસ કરો ને એ શુદ્ધ અન્ન ખાઈને કરો. સાથે શ્રોતાઓને અને યજમાનને પણ એ જ રીતે ઉપવાસ કરવા, ધરતી પર શયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, વિચારોથી શારીરિક રીતે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું. અને તમે શ્રોતા છો અને સામે વક્તા છે, ભાગવત વક્તા છે, તો તેને તમે ભાગવતના પૂર્ણ વિરામ સમયે એક ભાગવતજી અને સોનાનું સિંહાસન દાનમાં દેવું. તમારે એક જમીનનો ટુકડો અને એક ગાય તમારે દાનમાં દેવી. આ શ્રોતાનો નિયમ છે, ભાગવતજીમાં લખ્યું છે. હવે તમે એમ કહેશો કે બેન તો દેવાની વાતો લઈ આવ્યા, સોનાની સિંહાસન અને એક ગાય અને જમીનનો ટુકડો આપવાની વાત બેન લઈ આવ્યા, અંતે જતા તો માંગવા પર આવી ગયા કે છે. પણ આ તો ભાગવતમાં લખ્યું છે ભાઈ. મારા મોઢે એવું નથી કીધું કે હું વક્તા છું તો મને આપો. હું ભવિષ્યમાં ક્યારે નહીં કહું કે મને આની જરૂર છે, મને આપો. માંગવું એના કરતા મરી જવું સારું. ને મારો 1000 હાથ વાળો બેઠો છે એટલે મારે માંગવું નથી. મારે માંગવું છે, પણ તમારી બધા પાસે એક વસ્તુ માંગવું છે, જો તમે આપતા હોવ તો. કોઈ આપશો મને? હાથ ઉપર કરો તો હું માંગુ. આપશો? આપશો ને? તમે 3 માંથી દીવા તળે અંધારું. હા, કર્મના ફળ હોય આ બધા. ક્યાંક ક્યાંક ભૂલ થઈ હોય આપણી, તો મારે તમારી પાસે એક વસ્તુ માંગવી છે, 2 હાથ જોડીને આજે 3જા દિવસે, કે જ્યાં જ્યાં તમે એક તો પહેલા મંદિરે દર્શન કરો ને, અહીંયા ગમે ત્યારે ભવિષ્યમાં છેક મરણ સુધીમાં જ્યાં તમે ભગવાનને દર્શન કરો ને, મંદિરે ઉભા રહો ને, તમારા ઘરે પણ તમારા મંદિર સામે ઉભા રહો ને નાહી ધોઈને, ત્યારે યાદ કરીને એકવાર મારા વાલાને કહેજો, પેલી ગાયત્રી છે ને ગાંડી, એ તને બહુ યાદ કરે છે, તું ધ્યાન રાખજે એનું. હા, આટલું ના ભૂલતા મારા વતી. હું તમારા ચરણોમાં પડીને આટલું માંગી રહી છું. હું બ્રાહ્મણની દીકરી આટલી ભીખ માંગુ છું તમારી પાસે. અને બીજું, જ્યાં જ્યાં તમને વિચાર આવે કે ભાગવતજી કરવી છે, દેવી ભાગવત કરવું છે, મહાશિવપારાયણ કરવું છે, 1 રૂપિયા વગર કરવું છે. બસ હું ખાલી બ્રાહ્મણની દીકરી છું એટલે મને ખાલી સન્માન જોઈશે. બાકી ખીચડીના ચોખાઈ હું લઈને આવીશ. આપણે બધા હારે બેસીને ખીચડી ખાઈશું ને ભાગવત કરીશું. પણ જ્યાં જ્યાં તમને થાય કે અહીંયા ભાગવત થવાની વાત ચાલે છે, ત્યાં કહેજો કે ગાયત્રીબેન છે ને ભાગવત કરે છે, ભગવાનનું નામ લે છે, ગાંડું ઘેલું કરે છે પણ કરે છે. ગાયત્રીબેનને બોલાવો. બસ આ 2 વસ્તુ તમારી પાસે હું ખોળો પાથરીને માંગી રહી છું. બસ બાકી મને મારી દક્ષિણા આજ મારી દક્ષિણા કે મારા વાલાએ મારા પર મહેર કરી છે. હું બ્રાહ્મણની દીકરી ને વ્યાસપીઠ પર બેઠી છું આજે. હા, મને એનો આનંદ છે. અહીંયા મને એનો પણ આનંદ છે કે તમે લોકોએ હાથ ઉપર કર્યા આપવા માટે. મેં તો કીધું નહોતું કે હું શું માંગુ છું, નહીં તો તમારે 10-10 વીઘા જમીન માંગી લેતે તો
હા, પણ જાઓ કંબોલા ગામમાં, ભરૂચમાં કંબોલા ગામ છે, મારા નામે ખેતરો લખાયેલા છે હજુ પણ. અને મેં એમ કીધું છે નીકળતી વખતે કે આ ખેતરો છે ને જે દાદાએ દીધા છે ને, એમની દીકરી જ્યારે લગ્ન કરે ને ત્યારે તમે બધા જ દરબાર સમાજના ભેગા થઈને દાદાની દીકરીનું કન્યાદાન કરજો. અને આ દાદાની દીકરીના આ ખેતરોને ખેડીને, દાદાને ઉંમર છે એમનાથી નહીં ખેડાય, પણ આ મને દીધી છે દીકરી તરીકે, એમણે મને દાન દીધું છે ખેતરનું, પણ હું એક બેન તરીકે એ જ દાદાની દીકરીને મારી નાની બહેનો સમજીને હું દાન આપી જઉં છું. એમની રક્ષણ કરજો, એમનું આપૂર્તિ કરજો. મેં પાછા એ દસ્તાવેજ પાછા દીધા છે એમને. ભૌતિક વસ્તુ તો તમે માંગશો ને એટલે આ તરત જ ફેંકવા માંડશે. લે ઉપાડ ઉપાડ, શું જોઈએ છે? હા, પણ આ જે તમે બેઠા છો ને એવું જરૂરી નથી કે તમને કાલે પાછું મળે. तो महाराज एक बार जोरदार जयकार लगाइए, बोलिए अपने अपने मात पिता की कृष्ण कन्हैया लाल की, हरिद्वार धाम की. તો મહારાજ એવું થયું છે કે પરીક્ષિત રાજાએ મુકટ પહેર્યો છે ને પછી શિકાર કરવા નીકળ્યા છે, વનમાં ગયા છે, તરસ લાગી છે મહારાજને, તરસ લાગી છે. શૃંગી ઋષિના આશ્રમમાં ગયા છે મહારાજ. શૃંગી ઋષિ પોતે ધ્યાનમાં છે, અને જે ધ્યાનમાં હોય પ્રભુના એને તો પછી બીજું શું ધ્યાન રહે. એને રાજાએ કીધું છે કે મહારાજ મને તરસ લાગી છે, થોડું જળ પીવડાવો, ક્ષુધા લાગી છે. હા, શૃંગી ઋષિને ધ્યાન નથી રહ્યું, પોતે ધ્યાનમાં ઊંડા ઉતરેલા છે, અને એટલે એમણે રાજાનો સત્કાર નથી કર્યો. આ બાજુ રાજા છે અને કહેવાય ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, અને ઉપરથી પેલો કળયુગ હાવી થયો પરીક્ષિતને. જો પરીક્ષિત જેવા મહાત્માને કળયુગ હાવી થતો હોય તો તમે અને હું, હા, આપણી શું વિસાદ છે, પણ આપણે એક જ કરી શકીએ, ન થઈ શકે કે હાવી. એના માટે શું કરવાનું? નામ સ્મરણ, એનું નામ કહેવાનું, અને હવારે ઉઠીને કહેવાનું કે જેમ આખી રાત અમે ઊંઘતા હતા ને, જેમ આ ડાળી પર સૂતા ચકલાને તું ડાળી પર સૂઈ જાય પછી પડવા નથી દેતો ને, એવી રીતે પ્રભુ અમને પણ કળયુગની અસર ન થાય, અમને પણ તારા નામ સિવાય કોઈ બીજું નામ સૂજે નહીં ને, બસ આટલી દયા કરજે. આવું રોજ માંગવાનું, માંગવાનું આવડવું જોઈએ. માંગતા ન આવડે ને બધું નકામું. માંગતા કોને આવડે ખબર છે? વાણિયાના છોકરા.